નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 1 નીટ. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વિદ્યુતભાર શક્ય નથી? આપણે બધા જ જાણીએ છીએ કે Q બરાબર એની હોય છે. વિદ્યુતભાર એ ઈના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ચલો, એનો મતલબ એવો થાય કે બી ઓપ્શન તો શક્ય છે જ, કારણ કે 1.6 × 10⁻19 એટલે જ ઈનું મૂલ્ય ઈ 1.6 × 10⁻19 કુલમ. અને જો એને હું 10 વડે ગુણું, 10 × 1.6 × 10⁻19 એટલે એ થાય 1.6 × 10⁻18 કુલમ, એટલે એ પણ શક્ય છે. સી માટે કઈ રીતે આવશે? તો કે 10⁻20 છે, મતલબ કે છેદમાં 10 છે, એનો મતલબ કે આ E/10 થઈ ગયો. તો આ કેવો થઈ ગયો? 0.1 E, જે એનનો પૂર્ણ ગુણાંક નથી. એનો મતલબ કે આ જે છે એ શક્ય નથી. તો આપણા પ્રશ્નનો જવાબ આવશે સી. ચાલો, સેકન્ડ. અમુક યાદચ્છિક એકમમાં 5 વિદ્યુતભારો 1 કુલમ, 2 કુલમ, -3 કુલમ, 4 કુલમ, -5 કુલમ ધરાવતા તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? ચલો, કુલ વિદ્યુતભાર તો આપણે જાણીએ છીએ કે વિદ્યુતભારોનો બેઝિક સરવાળો થાય. વિદ્યુતભારોનો બેઝિક સરવાળો થાય છે. હવે બેઝિક સરવાળો એટલે શું? બેઝિક સરવાળો એટલે શું? તો કે નિશાની સાથે જે સરવાળો થાય એને બેઝિક સરવાળો કહેવાય. તો કુલ વિદ્યુતભાર એટલે જ સિગ્મા ક્યુ. તો +1 +2 -3 +4 -5 એટલે આ થઈ ગયો તમારો 7 -8 એટલે -1 કુલમ. તો આપણા પ્રશ્નનો જવાબ આવશે કે કુલ વિદ્યુતભાર -1 કુલમ છે. ચલો, વિદ્યુતભારના 1 કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો તમને વિદ્યુતભાર આપ્યો છે 1 કુલમ, ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી છે. તો Q બરાબર એની, N બરાબર Q/E. 1 કુલમ વિદ્યુતભાર, એનું મૂલ્ય 1.6 × 10⁻19 એટલે થાય 0.625 × 10⁻19 એટલે 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન. તો 1 કુલમમાં 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન હોય. ચોથો પ્રશ્ન છે, સ્થિર અવસ્થામાં ઇલેક્ટ્રોન 1.6 × 10⁻19 કુલમ વિદ્યુતભાર ધરાવે છે. તે વેગ v = c/2 સાથે ગતિ શરૂ કરે. એટલે કે વિદ્યુતભાર આપ્યો છે તમને 1.6 × 10⁻19 કુલમ, જે કેવો છે? સ્થિર છે. હવે તે v = c/2, c એટલે પ્રકાશની ઝડપ સાથે શું કરે? ગતિ કરે. તો તેના ઉપર વિદ્યુતભાર કેટલો હશે? હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુતભાર વેગથી સ્વતંત્ર છે. મતલબ કે વિદ્યુતભાર ગમે એટલા વેગથી ગતિ કરે, એનું મૂલ્ય એનું એ જ રહે છે, બદલાતું નથી. એટલે વિદ્યુતભાર છે એ વેગથી સ્વતંત્ર છે. થોડીક એક્સ્ટ્રા વાત આપણે એ જાણીએ છીએ કે આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ. આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ મુજબ દળ છે એ બદલાઈ શકે. m = m0/1 - v²/c² મુજબ દળ જે છે એ બદલાઈ શકે, પણ વેગ એ વિદ્યુતભારને કોઈ અસર કરે નહીં. દળને અસર કરી શકે, v જે છે એ બદલાય એટલે પદાર્થનું દળ છે એ બદલાઈ શકે, પણ એનો વેગ બદલાય નહીં. એનો મતલબ કે પદાર્થ પરનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 જે પહેલાં હતો એટલો ને એટલો જ રહે. ચાલો, પાંચમો પ્રશ્ન છે, મિલિકન ઓઇલ ડ્રોપ પ્રયોગમાં નીચેનામાંથી કયો વિદ્યુતભાર તેલના ટીપા પર હાજર હોઈ શકતો નથી? હવે તેલના ટીપા પર વિદ્યુતભાર કયો હાજર હોઈ શકે? તો કે Q બરાબર એની પ્રમાણે જે વિદ્યુતભાર હોય એ હાજર હોઈ શકે. તો એનો મતલબ એવો થાય કે N × E એટલે 1.6 × 10⁻19 કુલમ. તો N = 1 હોય તો 1.6,
જે આમાં આપ્યો નથી, બરાબર. 2 હોય તો 3.2, તો એ પણ આપ્યો નથી. તો એ પ્રમાણે તમે આગળ વધો તો આમાંના એક પણ વિદ્યુતભારો એ Q બરાબર એનીનું સૂત્રનું પાલન કરતા નથી. આથી આમાં જવાબ આવશે આમાંથી કોઈ નહીં. Q બરાબર એની એનું કોઈ પાલન કરતા નથી, એટલે Q બરાબર એની સૂત્ર પ્રમાણે આમાંથી એક પણ જવાબ નથી એવું આવશે. જો મિલિકન ઓઇલ ડ્રોપ પ્રયોગમાં ટીપા પર 8 માઇક્રોકુલમ, 12 માઇક્રોકુલમ, 20 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે તો વિદ્યુતભારનો ક્વોન્ટા શું હોય? ચલો, ક્વોન્ટા કોને કહેવાય? તો કે સૌથી નાનો જે વિદ્યુતભાર હોય, બરાબર, એ વિદ્યુતભારનો ક્વોન્ટા કહેવાય. બરાબર, સૌથી નાનો વિદ્યુતભાર હોય, વિદ્યુતભારનો ક્વોન્ટા હોય. તો સીધી વાત છે કે જો આમાં ક્વોન્ટા આપણે 4 માઇક્રોકુલમ લઈએ, બરાબર, તો જ આપણે ઓપ્શન એ જે છે એમાં Q બરાબર એની પ્રમાણે 2 ગુણ્યા 4 તો 8 માઇક્રોકુલમ થાય. ઓપ્શન બી છે તે પ્રમાણે, બરાબર, ઓપ્શન સી છે એ પ્રમાણે 5 ગુણ્યા 4 તો 20 માઇક્રોકુલમ થાય. ઓપ્શન ડી પ્રમાણે 3 ગુણ્યા 4 તો 12 માઇક્રોકુલમ થાય. બરાબર, તો એનો મતલબ કે આપણો, બરાબર, વિદ્યુતભારનો ક્વોન્ટા એટલે કે મૂળભૂત વિદ્યુતભાર કયો છે? 4 હોઈ શકે. ચાલો, પછીનો પ્રશ્ન છે, ઘન પદાર્થમાં 1 ગ્રામમાં 5 ગુણ્યા 10⁻21 પરમાણુઓ હોય છે. જો ઘન પદાર્થના 0.01% પરમાણુઓમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો ઘન પદાર્થ દ્વારા પ્રાપ્ત વિદ્યુતભાર કેટલો હશે આપણે કહેવાનું છે. તો ઘન પદાર્થ જે છે એમાં 5 ગુણ્યા 10⁻21 પરમાણુઓ છે અને એમાંથી આપણે 0.01% પરમાણુઓમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવાનો. તો આપણે લેવું પડશે 5 ગુણ્યા 10⁻21 0.01%, મતલબ કે થઈ જશે 5 ગુણ્યા 10⁻21 ગુણ્યા 0.01 એટલે 10⁻2 ભાગ્યા 100 એટલે 10⁻2. તો આ થઈ જશે 5 ગુણ્યા 10⁻17. બરાબર, હવે આ દરેક પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કર્યો એનો મતલબ કે આટલા ઇલેક્ટ્રોન આવી ગયા. તો પ્રાપ્ત થતો વિદ્યુતભાર Q બરાબર એની પ્રમાણે ગણાય. 5 ગુણ્યા 10⁻17 ગુણ્યા E એટલે 1.6 ગુણ્યા 10⁻19 એટલે આ થઈ જશે 8 ગુણ્યા 10⁻2 એટલે 0.08 કુલમ. હવે ઘન પદાર્થ જે આપણી પાસે હતો, બરાબર, એણે શું કર્યું? ઇલેક્ટ્રોનને ગુમાવ્યા. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો પોતે ધન વિદ્યુતભારિત થાય. તો આપણો ફાઇનલ આન્સર આવશે એ પ્લસ, આપણો ફાઇનલ આન્સર આવશે પ્લસ 0.08 કુલમ. ચાલો, હવે જે આપણે અત્યાર સુધી પ્રશ્નો ભણ્યા એની જ એપ્લિકેશનના કન્સેપ્ટ ઉપર બીજા કેટલાક પ્રશ્નો છે. પદાર્થને ઘસીને ઋણ વિદ્યુતભારિત કરવાથી તેનું વજન. એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એક કાચનો સળિયો લઈ લઈએ અને એક રેશમનું કપડું લઈ લઈએ. આપણે જાણીએ છીએ કે કાચના સળિયાને જે રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે કાચનો સળિયો જે છે એ ધન વિદ્યુતભારિત બને છે અને રેશમનું કપડું છે એ ઋણ વિદ્યુતભારિત બને છે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન એ કાચના સળિયા પરથી રેશમના કપડા ઉપર ટ્રાન્સફર થયા. હવે ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન એનું દળ એટલે એમી જેટલું હોય, 9.1 10⁻31 કિલોગ્રામ. તો એનો મતલબ કે ઇલેક્ટ્રોન જાય તો એમી જેટલું દળ લઈને જાય. તો રેશમના કપડા ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ. કાચના કપડા ઉપર કાચનો જે સળિયો છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ. તો રેશમ જે છે એનું શું થશે? વજન વધી જાય. એનું દળ વધે એટલે mg પ્રમાણે વજન વધે. અને કાચનો સળિયો છે એનું દળ કેવું થાય? ઘટે, અથવા તો એનું વજન જે છે એ ઘટી જાય. તો એનો મતલબ એવો થાય કે જવાબ શું આવશે? વધી શકે છે અથવા ઘટી શકે છે. બરાબર. હવે
તમને આમાં સ્પષ્ટ કીધું છે કે ઋણ વિદ્યુત ભારિત કરવાથી, એટલે જે ઋણ વિદ્યુત ભારિત થાય છે એનું શું થાય છે? વજન વધે. તો એનો મતલબ કે આપણો જવાબ શું આવી શકે? અહીંયા વધે છે. જો અહીંયા હોત ધન વિદ્યુત ભારિત કરવાથી, તો ધન વિદ્યુત ભારિત હોય તેનું શું થાય? વજન ઘટે. તો આપણો જવાબ શું આવી શકતો હોત? ઘટે. અને જો એવો કંઈ આવે પ્રશ્ન કે ઘસીને વિદ્યુત ભારિત કરવાથી પદાર્થનું વજન, તો વધી પણ શકે અથવા ઘટી પણ શકે, બંને થઈ શકે. તો અહીંયા ઋણ વિદ્યુત ભાર છે, તો એને ધ્યાનમાં રાખીને આપણો જવાબ આવશે વધે છે. જે ઋણ વિદ્યુત ભાર મેળવે એ ઇલેક્ટ્રોન મેળવે તો એનું વજન વધે. જે ધન વિદ્યુત ભાર મેળવે એ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એનું વજન ઘટે. તો આ કન્સેપ્ટ યાદ રાખો. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? વિશ્વમાં કુલ વિદ્યુત ભારિત કણોની સંખ્યાનું સંરક્ષણ થાય, વિશ્વમાં કુલ ધન વિદ્યુત ભારનું માન અચળ રહે, વિશ્વમાં કુલ ઋણ વિદ્યુત ભારનું માન અચળ રહે, કે વિશ્વનો કુલ વિદ્યુત ભાર અચળ રહે? તો સીધી વાત છે, સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ભાર સંરક્ષણ થાય છે. આપણે ભણી ગયા છીએ કે ભાઈ કુદરતમાં એવી જ પ્રક્રિયાઓ થાય કે જેમાં વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. બરાબર. તો વિશ્વમાં કુલ વિદ્યુત ભારનો જથ્થો અચળ રહે છે. જો કાચના સળિયાને રેશમથી ઘસવામાં આવે તો તે ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે, કારણ કે? તો સીધી વાત છે, હમણાં ભણી ગયા કે ભાઈ કાચનો સળિયો લઈએ આપણે, અને રેશમનું કપડું લઈએ, તો કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે, રેશમનું કપડું ઋણ વિદ્યુત ભારિત થાય છે. તો કેમ? તો કે ઇલેક્ટ્રોન છે એ કાચના સળિયા પરથી રેશમના કપડા પર જાય છે, તો કાચનો સળિયો જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. બરાબર. કાચનો સળિયો છે એ ઇલેક્ટ્રોન દૂર કરે છે. ચલો, તેમાં પ્રોટોન ઉમેરાય છે, તો ખોટી વાત. પ્રોટોન કોઈ દિવસ ગતિ કરતા નથી. તેમાં પ્રોટોન ઉમેરાય છે એવું કશું આવતું નથી. ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર પામે, તો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે, એટલા માટે તે ધન વિદ્યુત ભારિત થાય છે. રેશમનું કપડું કેમ ઋણ વિદ્યુત ભારિત થાય? તો લખી શકો તમે કે ઇલેક્ટ્રોન ઉમેરાય છે, તેમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે એ કેવું બને છે? ઋણ વિદ્યુત ભારિત થાય છે. ચલો, સ્થિત વિદ્યુત સંબંધિત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કોણ ખોટું છે આપણે કહેવાનું? તો વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલો છે, તો કે હા, ક્યુ બરાબર એની. વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલો છે, આ સાચું વિધાન છે. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, તો હા, હમણાં કીધું આપણે. સ્થિર અવસ્થાએ અલગ કરેલ વિદ્યુત ભારની નજીક વિદ્યુત ક્ષેત્ર હોય છે, તો કે હા, કોઈ વિદ્યુત ભાર હોય તો એની આસપાસના વિસ્તારમાં બધે જ શું હોય છે? ક્ષેત્ર હોય છે, Q પણ R² પ્રમાણે. તે પણ સાચું છે. જો 3 સાચા હોય તો સીધી વાત છે, જવાબ શું આવશે? ડી. સ્થિર વિદ્યુત ભાર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન કરે, તો સદંતર ખોટી વાત છે. સ્થિર વિદ્યુત ભાર જો હોય, સ્થિર વિદ્યુત ભાર એ માત્ર વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન કરે. જ્યારે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર હોય તો એ જ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર હોય તો જ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન થાય, નકર ઉત્પન્ન થાય નહીં. પ્રકૃતિમાં કોઈ પણ તંત્રનો વિદ્યુત ભાર હંમેશા કોને બરાબર હોય? તો આપણે જાણીએ છીએ, કોઈ પણ વિદ્યુત ભાર એ Q બરાબર એની મુજબ હોય. તો એ વિદ્યુત ભારના ઓછામાં ઓછા જથ્થાનો અર્ધપૂર્ણ ગુણાંક. અર્ધપૂર્ણ ગુણાંક એટલે n/2, તેવું તો નથી. શૂન્ય એટલે n બરાબર 0, એવું પણ નથી. વિદ્યુત ભારના ઓછામાં ઓછા જથ્થાનો 1/3 એટલે 1/3, બરાબર, એવું પણ નથી. અને વિદ્યુત ભારના ઓછામાં ઓછા જથ્થાનો પૂર્ણ ગુણાંક એ, બરાબર. તો n તો એ જ છે, પૂર્ણ ગુણાંકમાં હોય છે. ચાલો, તો આ ફર્સ્ટ ટોપિક હતો વિદ્યુત ભારને લઈને. એમાં આપણે આટલા જ પ્રશ્નો લીધા છે. તો થેન્ક યુ.